નમસ્કાર મિત્રો, કેમ છો બધા મજામાં? તો અમારી યુટ્યુબ ચેનલ વ્લોગ રેસીપી મોજમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આજની રેસીપીમાં આપણે બનાવવાના છીએ સ્પેશિયલ ફરમાઈશ છે અમારા મિત્રોની. આપણે શીબડાના ભજીયા બનાવવાના છે. તો વિડીયોમાં તમે બન્યા રહેજો. અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બરોબર? અને લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો શરૂ કરીએ. તો આ મિત્રો આપણે જો શીબડા તો વીણી લીધા છે મસ્તીના, કારણ કે શું છે વરસાદ હતો ને એટલે ગારો બેક વધારે હતો, એટલે આપણે ધોઈ નાખીએ વ્યવસ્થિત રીતે. અને આમાં શું છે આપણે થોડાક મરસા અને કોથમરી આદુ એ આપણે જે મિક્સ લોટ કરીએ ને એની અંદર આપણે નાખવાનું છે, એટલે શું છે એમાં થોડીક મજા આવી છે. શીબડા થોડાક એમ મોટા લીધા, તમે નાના પણ લઈ શકો છો. શું છે મિત્રો, ઘણા ટાઈમથી વિડીયોનો કઈ મેળ નહોતો આવતો, કારણ કે બધા વાડીના કામમાં વ્યસ્ત હતા, એટલે થોડોક લેટ થઈ ગયો વિડીયો ઘણો. પણ હવે વાંધો નહીં, આંકશું ધીમે ધીમે, કારણ કે વાડીના કામમાં થોડુંક એવું તો રહેશે જ તે. કારણ કે દિનેશભાઈ પણ કામમાં હોય છે ને હું પણ કામમાં હોઉં, એટલે ગાળા પ્રમાણે થોડોક વિડીયો અમે મૂકતા રહીશું. તો આ મિત્રો, હવે આપણે જે શીબડા લીધા છે એને આપણે ચકડા પાડવાના, અને થોડાક આપણે શીરું પણ પાડીશું, બરોબર? આને મળી નાખીએ. અને કોથમરી, મરચા અને આદુ એ પણ કાપી નાખશું. તો આ મિત્રો, આપણે બધી વસ્તુ કટિંગ થઈ ગઈ છે. શીબડા, મરચા, આદુ, કોથમરી, બધી વસ્તુ. હવે આપણે લોટ એનો આપણે મિક્સ કરીને કમ્પ્લીટ કરી નાખીએ, બરોબર? હવે આપણે આની અંદર આપણે આખું જીરું નાખવાનું છે. પછી હળદર આપણે નાખશું, થોડુંક મરચું નાખવાનું છે કાશ્મીરી, પછી સોડા ખા, મીઠું, આદુ, મરચા અને કોથમીરી. આને સારી રીતે મિક્સ કરી નાખશું. આમાં આપણે ધીમે ધીમે પાણી નાખતું રહેવાનું. વ્યવસ્થિત રીતે જેમ આપણે લોટ બાંધતા હોય આપણે ભજીયાનો, એવી રીતે આપણે બાંધી દેવાનો.
તો ચાલો મિત્રો આપણે હવે સિંગતેલ નાખી દઈશું. શું છે સિંગતેલથી ભજીયા સારા થાય છે, બરોબર. અને તમારી પાસે સિંગતેલ ન હોય તો ગમે તેલ હાલે ખરું, બરોબર. આપણે તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે ચીબડાના ભજીયા બનાવવાની શરૂઆત કરીએ. અને ભજીયા આપણે મૂકવા મળી તેલ આવી ગયું છે. કેવા લાગે છે એ જોઈએ આજ. હવે આપણે જે પટ્ટી ચીબડાના ભજીયા બનાવવાના છે એ આપણે શરૂઆત કરી દીધી છે. આપણે ચીબડાના ભજીયા તૈયાર થઈ ગયા છે. તો આપણે હવે આને ટેસ્ટ કરવાનો છે, કેવા લાગે છે, બરોબર. તો ચાલો મિત્રો, ભજીયા તૈયાર છે. આપણે ચીબડાના ભજીયા બનાવ્યા છે. હવે કેવા બન્યા છે એ આપણે અમારા મિત્ર અહીંયા આવી ગયા છે, એને કહીશું કે ટેસ્ટ કરી લે કેવા બન્યા છે. તો હા મિત્રો, આપણે ચીબડાના ભજીયા તૈયાર થઈ ગયા છે. અને ચટણી પણ આપણે બનાવી નાખેલી હતી, કારણ કે આપણે શું છે થોડોક આ વરસાદની તકલીફ હતી એટલે આપણે ચટણી બતાવી નથી. અને અહીંયા અમારા મિત્ર આવી ગયા છે બકુભાઈ. તો આપણે એને કહીશું કે બકુભાઈ તમે ચીબડાના ભજીયા ખાધા? નહીં. નહીં? નહીં. તો આજ તમે ટેસ્ટ કરો કેવા લાગે, બરોબર. આવડાય શાકજો એટલે શું છે આમાં ખબર પડે વધારે. કેમ લાગ્યા છે? એક નંબર રાજુભાઈ, મજા આવે? ચીબડાના ભજીયા એક નંબર બને જો રાજુભાઈ. બકુભાઈ કહે છે એક નંબર. મેં આપણે આજ શું છે મારે મંગળવાર છે એટલે કે આપણે કઈ ખાવાના છે નહીં. બકુભાઈ કહે છે સરસ બન્યા. તો તમે પણ એકદમ ટ્રાય મારો. હજી આ સિઝન આપણે શરૂ છે ચીબડાની, કારણ કે શું છે વરસાદના સિઝનમાં મજા આવશે ખાવાની. તો આ રેસીપી તમને ગમી હોય ચીબડાના ભજીયાની તો તમે વિડીયોને લાઈક કરી દેજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. નેક્સ્ટ વિડીયો સુધી જય શ્રી રામ, જય હિન્દ, બાય બાય.